અહીંયાથી જાય તો તમને કેટલી તકલીફ પડે? તકલીફ પડે. હવે અહીંયા આવીને પંચર પડી જાય કે પડી ગયા હોય તો તેની જવાબદારી કોની? રાતના અહીં લાઇટ નથી, કંઈ નથી, બરાબર છે. તો હવે ત્યાં કોઈને કંઈ વાગી પડ્યું, કોઈ ગટરમાં જતું રહ્યું અને કંઈ નુકસાન થયું તેની જવાબદારી કોણ લેશે? પંચર રસ્તાને લીધે થાય ને, ખરાબ રસ્તો એટલે. હા, એટલે તમે બધા નોકરી જાઓ ને, પંચર થઈ ગયું છે અહીંયા બરાબર ડાયવર્ઝન પર આવીને આ જોઈ લેવો. એટલે આ રીતના બધા અહીંયા તકલીફ ઊભી થઈ જ રહેલી છે. જેમાં આ બધી બહેનો ઘરે જઈને જમવાનું ક્યારે બનાવશે, જમશે ક્યારે ને ક્યારે બધું કરી રહે છે કામ. જય હિન્દ દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાવ ન્યૂઝ ગુજરાત. અંજલાવ ગામથી ચણવાઈ અને નવેરા તરફ જતા મુખ્ય માર્ગ પર હાઈવે નંબર 1ના અપાયેલ ડાયવર્ઝન રસ્તાની હાલત અત્યંત જર્જરિત બની ગઈ છે. નહેરનું કામ ગયા વર્ષે થઈ ગયું હોવા છતાં આજે પણ આ માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી. આ રસ્તા પરથી દરરોજ મોટી સંખ્યામાં ગામ લોકો, વેપારીઓ, નોકરિયાત લોકો અને અન્ય મુસાફરો અવરજવર કરે છે, પરંતુ રસ્તા પર પડેલા ખાડાઓ અને ખરાબ હાલતના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અહીં કોઈ પણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી સ્થિતિ છે. ખાસ કરીને હવે ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે. વરસાદી પાણી ભરાવાના કારણે રસ્તાની હાલત વધુ ખરાબ બનવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પાણી ભરાવાના કારણે ખાડાઓ દેખાતા નથી, જેના કારણે અકસ્માતનું જોખમ અને ઘણું વધી જાય છે. સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા જણાવવામાં આવ્યું કે 12મા મહિના 2025 દરમિયાન આ સમસ્યાને લઈને જવાબદાર તંત્રને લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી. તેમ છતાં આજ દિન સુધી કોઈ પણ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. આ મુદ્દે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા જાગૃતતા દાખવી રોડ પર ઉતરી જવાબદાર પ્રશાસન સામે વિરોધ નોંધાવી તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી અને રસ્તાના સમારકામની માંગ ઉઠાવી છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ક્યારે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે છે. વાવ ન્યૂઝ, વલસાડ, ગુજરાત. જયેશભાઈ રમણભાઈ પટેલ, આમ આદમી પાર્ટી યુવા પ્રમુખ. આપણે હાલમાં જે હાઈવેનું કામ ચાલુ છે, નવેરાથી સુતરથી જનારો રસ્તો છે, તેમાં જે હાઈવેનું કામ ચાલુ છે ત્યાં ડાયવર્ઝન આપેલું છે. તો અંજલાવના રહેવાસી લોકોએ 3/12/2025ના દિવસે આવેદનપત્ર આપેલું હતું. અંજલાવ ગ્રામ પંચાયતના અને વલસાડ માર્ગ અને મકાન વિભાગ આવેદનપત્ર આપેલું હતું. પણ હાલની તારીખમાં આજે 3/12/2025ના દિવસ આપેલા હાલની તારીખમાં પોઝિશન તેવી જ છે. જ્યારે પણ વરસાદ પડે છે તો અહીંયાથી જે નોકરિયાત લોકો જાય છે એ લોકોને એટલી બધી મુશ્કેલીઓ પડે છે, પણ તો કોઈ પ્રશાસન આવીને અહીં જોતું નથી. અમને બી હાલમાં તમે આ જુઓ છો, મારે પછાડી જે બાઇક જતી છે એ હાલમાં કેવા રસ્તે જતી છે તમે જુઓ. હવે રાતના અહીં લાઇટ નથી, કંઈ નથી, બરાબર છે. તો હવે ત્યાં કોઈને કંઈ વાગી પડ્યું, કોઈ ગટરમાં જતું રહ્યું અને કંઈ નુકસાન થયું તેની જવાબદારી કોણ લેશે? કયા પ્રશાસન આવીને કરશે? હવે આ બાજુ આ સાઈડ પર જુઓ, આ જે ડાયવર્ઝન આપેલું છે ત્યાંથી અહીંયા આગળ વરસાદ જ્યારે આવશે ત્યારે આમાં બધું પાણી ભરાઈ જશે અને આમાં બધો ખાડા પડી જાય છે. જ્યારે બાઇક જે જાય છે, નોકરિયાત લોકો જે વાપી જાય છે, અતુલમાં જાય છે, આવા ધરમપુરથી લઈને બધા લોકો અહીંથી પસાર થાય છે. તેમાં હાલમાં પાણી ભરાઈ જાય છે. હવે માનો કે નોકરી પર જતા હોય ને પાણી ભરાઈ જાય, કોઈ ફોર વ્હીલર કે ઉડાઈ જાય તો બધા નોકરી પર બિચારા જવાતું નથી. એટલે મારે કહેવાનું એટલું છે કે તમને ખાલી આ કાગળ અમારે આપીને ખાલી એટલું ખાલી તમે રાખો સાઈડ પર નહીં ચાલે. એટલે તમારે અહીંયા આવીને એકવાર આવો અને જાણો કંઈ કેટલી તકલીફ પડે. આ ભાઈ લોકો આપણે હાલમાં નોકરીથી આવ્યા છે, એક મિનિટ ને તમને કેવી અહીંયાથી જાય તો તમને કેટલી તકલીફ પડે? તકલીફ પડે કે આજે વરસાદ થયો અને આજે પાછું ચોમાસું આવવાનું, તમને બી તકલીફ છે, જનતા જાણે છે, જનતાને બહુ તકલીફ પણ કોઈ કંઈ આગળ એકદમ ચાલી હા સાહેબ બહુ તકલીફ. બરાબર ને? હાલમાં કોઈ બી પ્રશાસન આવીને એ જુઓ અને ચોમાસા પહેલાં આનું નિરાકરણ કરો, બરાબર છે. અને બીજું આ જો આ બસ હાલમાં જ બસ આવે બહુ તકલીફ પડે છે. હવે અહીંથી ધરમપુરથી લોકો નોકરી પર જતા હોય હવે અહીંયા આવીને પંચર પડી જાય કે પડી ગયા હોય તો તેની જવાબદારી કોની હશે? હવે 2 વાર તો ગાડી સીટની અંદર બરાબર છે. 2 વાર આ ભાઈ કહે છે કે ગાડી 2 વાર સીટની અંદર જતી રહી છે, બરાબર છે. તો મારે કહેવાનું કે આ ખાલી આવેદનપત્ર આપ્યું છે, કાગળ પૂછ્યું છે. મારે કહેવાનું છે કે તમે આવીને એકવાર સ્થળ પર જુઓ અને જાણો આ બધા પબ્લિકો અહીંથી જાય છે, એ લોકોને કેટલી તકલીફ પડી રહી છે. તમને જે બી રાહદારીઓથી જાય છે, વરસાદ આવે તો એક મિનિટ આવતો નહીં જરા. અહીં તમે રસ્તાથી જાઓ તો તમને કેટલી તકલીફ પડે? તકલીફ પડે છે ને? આ ક્યારથી આવું છે? હા, એટલે હાલમાં જે છે કે આ
આ તો જ્યારે બને ત્યારે બને, પણ પબ્લિકને હમણાં માંગ એટલી જ છે કે આ ભલે કામ અટકેલું હોય તો કરે, પણ આ જે ડાયવર્ઝન આપેલું છે અહીંયાનું, જે લોકો ડામરથી સરખો વ્યવસ્થિત કામ કરીને રસ્તો બનાવી જાય, જે પાણી જે રસ્તા પર રહે છે ડાયવર્ઝન આપણે ત્યાંથી, એ પાણી એક સાઈડ પર નીકળી જાય અને સારો રસ્તો મળે પબ્લિકને, એ જ અમારી માંગ છે. એટલે મારે એટલું જ કહેવું છે, અહીંયા પણ છે ને આગળ પેલા નહેર પાસે ત્યાં પણ એ જ રીતની તકલીફ છે કે ત્યાં તો મેં જાણવા મળ્યું છે કે અત્યારે કોઈ ત્યાં બાઇક લઈને પડેલું પણ છે. એટલે અમે તમને થોડી વારમાં એ વિડીયો બી બતાવીએ છીએ. અસ્તુ ને પંચર રસ્તાને લીધે થાય ને, ખરાબ રસ્તો એટલે હા, એટલે તમે બધા નોકરી જાઓ ને તો તમને કેટલી તકલીફ પડે સવારમાં સાંજે આવવામાં? તકલીફ તો પડવાની જ ને, લેટ થઈ જાય. લેટ થઈ જાય ને રસ્તાને લીધે, એટલે રસ્તો સારો હોવું જોઈએ. બરાબર, સારું તો હોવું જ જોઈએ ને. આ જોઈ લેવો, આ ભાઈની ગાડીમાં પંચર થઈ ગયું છે અહીંયા બરાબર ડાયવર્ઝન પર આવીને, આ જોઈ લેવો. એટલે આ રીતના બધા અહીંયા તકલીફ ઊભી થઈ જ રહેલી છે. તેમાં આ બધી બહેનો હવે ઘરે જઈને જમવાનું ક્યારે બનાવશે, જમશે ક્યારે ને ક્યારે બધું કરી રહે છે કામ. એટલે આ લોકોને કેટલી તકલીફ પડે તે તમને બતાવી રહ્યો છું.